ગુજરાતી સિનેમાના પ્રેક્ષકો તૈયાર થઈ જાઓ. E4U એન્ટરટેનમેન્ટ હવે તમારા માટે લઈને આવી રહ્યું છે બે શાનદાર ફિલ્મો. અમદાવાદમાં થયેલી ભવ્ય જાહેરાત મુજબ MB ગ્રેમી અને ડિવાઇન પ્રોડક્શનના સહયોગથી વાટ લાગી અને ચોર નંબર 1 જેવી ફિલ્મો શૂટિંગ માટે સજ્જ છે. ભવ્ય ગાંધીથી લઈને અર્ચન ત્રિવેદી જેવા દિગ્ગજ કલાકારો સાથે આ ફિલ્મો માત્ર મનોરંજન જ નહીં પણ એક સોશિયલ મેસેજ પણ આપશે. પ્રોડ્યુસર્સ અમિત વેડાવાલા અને નિલેશ મોદીના નેતૃત્વમાં ગુજરાતી ફિલ્મોને હવે ગ્લોબલ પ્લેટફોર્મ મળવા જઈ રહ્યું છે. My name is Amit Vedala from E4U. I'm from USA. As a promoter, I'm bringing the two movies, Vaat Lagi and Chor Number 1. So please go to theater and see this movie. I just bring the very good comedy movie with my directors. So please and enjoy and see that movie as much you can. ખાસ કરીને કઈ રીતના વિચાર આવ્યો મૂવી લાઇનમાં આવવા માટે અને બે મૂવી સાથે અન્ય કેટલી મૂવી આવવાની છે? આરે છેલ્લા 10 વર્ષથી મહેનત કરતો હતો કે ભાઈ આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અંદર એઝ અ પ્રોડ્યુસર રીતે હું આવું અને સારા મૂવી લઈને આવું ને ઓલમોસ્ટ આઈ કમ અપ વિથ અ પ્રોજેક્ટ અરાઉન્ડ લાઈક 15 મૂવીઝ ઇન 1 or 1.5 year with the sign up with all different directors with the different flavors. પ્રેમલ ત્રિવેદી છે અને હું પણ યુએસથી બિલોંગ કરું છું. E4Uની અંદર અમે સાથે જોડાયેલા છે. MB ગ્રામી કરીને અમારી કંપની છે જે કો પ્રોડ્યુસર અને પ્રોડક્શનની અંદર પૂરી જવાબદારી લઈ અને E4Uના જેટલા બી મૂવી બનશે એની અંદર એક સાથે જ છે બધા. અને અમે એવું ઈચ્છીએ છીએ કે સારામાં સારું અને બને એટલું ક્વોલિટી વર્ક સાથે બધા જ નવા ફેસીસ અને આપણા જૂના જેટલા બી ટેલેન્ટેડ સારા એક્ટર્સથી મળીને એક્ટ્રેસીસથી મળીને જે છે બધા જોડે ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માગીએ છીએ અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ઘણી આગળ જે અમારો વિઝન પ્રમાણે લઈ જવી છે એના ઉપર તમારા બધાનો સાથ સરકારને સપોર્ટની જરૂર છે. ખાસ કરીને બે મૂવી કોમેડી છે, બીજી કેવા પ્રકારની મૂવી રહેશે અને કેટલા સમયમાં આવશે? બધા અલગ અલગ ઝોનરની અંદર અમે વિચારી છે. સમય તો કેવું છે કે અમારે જો 15 મૂવી સાઇન કરવાની પૂરેપૂરી ઈચ્છા છે 26ની અંદર, પણ એ સાઇન કર્યા પછી એનો મતલબ એવો નથી કે 26ની અંદર જ 15 રિલીઝ થશે. એટલે બધા ઝોનર અમે વિચારેલા છે કંઈક અલગ કે થોડું ઓડિયન્સને બી ગમે અને સ્ટોરી લાઈન એવી વિચારીએ છીએ કે ભાઈ અત્યાર સુધી જે વસ્તુ બની નથી એ અમે બધી ઓડિયન્સને બતાવવા માગીએ છીએ. કોમેડી તો કોમન વસ્તુ છે, હવે હોરર કોમન થઈ રહ્યું છે આપણી ઇન્ડસ્ટ્રીની અંદર, પણ એવા ઘણા ખરા મૂવી છે જેમ કે રોમાન્સ છે એની અંદર બી જોવા જઈએ, એક્શન લેવલથી જોવા જઈએ, એ ઘણી બધી વસ્તુઓ છે જે અત્યારે પોસિબલ નથી થયેલી, પણ એ અમે વિચારી રહ્યા છે કંઈક અલગ કરીએ.